નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આ ચેનલ પર મેં ઘણા દિવસથી વિડીયો મૂકેલો નથી, તો તેનું એક રીઝન હતું કે મારી તબિયત થોડીક વધારે જ ખરાબ હતી. તો જેમ આપણને બધાને ખબર છે, તમે ટાટ HSની એક્ઝામ 8 ઓગસ્ટના દિવસે આપી હશે. તો હું તમને મળી શકી નહોતી, તો તમે મને જણાવજો કે ટાટ HSનું તમારું પેપર, મુખ્ય પરીક્ષાનું પેપર, જે બંને પેપર છે તે કેવા ગયા અને તમારું મેરિટ અંદાજિત તમારા મનમાં તમે પેપર લખેલું છે તો તમને શું લાગે છે કે તમારે કેટલા માર્ક્સ આવશે. ઠીક છે, તો હવે આ વિડીયોમાં હું ખાલી તમારી સાથે વાતચીત કરવા માગું છું કે ટાટ HSનું પેપર છે એ આપણને બધાને ખબર છે કે લેન્ધી હતું. પહેલું પેપર જે ગુજરાતી વર્ણનાત્મકનું છે તે 2.5 કલાકનું હતું. તેમાં 2 નિબંધ લખવાના હતા, 2 ચર્ચાપત્ર, 2 પત્રલેખન, 2 સંક્ષેપીકરણ અને વ્યાકરણ. ઠીક છે, અને બીજું પેપર તમારા વિષયનું એટલે કે કન્ટેન્ટ પ્લસ 25 માર્ક્સનું મેથડ. તો અને જે પેપર 2ની વાત કરીએ તો કન્ટેન્ટમાં કે મેથડના જે બધા ક્વેશ્ચન હતા તેમાં તમને ઓપ્શન આપવામાં આવ્યો ન હતો, કેમ કે તેમાં જે પ્રશ્નમાં જેટલા તમને સવાલ પૂછ્યા હોય તે તમારે ફરજિયાત લખવાના છે. પછી તમને માનો કે 6, 7 કે 8 જેટલા ક્વેશ્ચન હતા તો એમાંથી કમ્પલસરી તમારે લખવાના. હવે એમાંથી તમને કોઈ પણ ટૉપિક સવાલ જે છે એ ન આવડતો હોય તો એ માર્ક્સ તમારા જાય. અને જો બધા જ ક્વેશ્ચન આન્સર આવડતા હોય તો ઠીક છે, તમારા માટે સારું છે. તો આ એક પ્રકારની અઘરી પરીક્ષા પદ્ધતિ કહી શકાય. 2.5 માર્ક્સનું જે પહેલું પેપર હતું તેમાં ઘણાને સમયની તકલીફ પડી હતી કે થોડુંક રહી ગયું હતું. જો ખુદ હું મારી વાત કરું તો મેં પહેલાં મને ઈચ્છા એવી થઈ કે હું નિબંધ પહેલાં લખું, પછી ચર્ચાપત્ર લખું. મેં ગુજરાતી વ્યાકરણને થોડું અવોઇડ કરી અને એવું વિચાર્યું કે હું લાસ્ટમાં લખી લઈશ. જોકે મારે છૂટી ન હતું ગયું, પણ ગુજરાતી વ્યાકરણમાં જે છંદની ગણતરી કરવાની હતી તેમાં જે સમય જોઈએ, તો મારે એવી રીતે એક છંદનો સવાલ છે છૂટી ગયો. અને ગુજરાતી વ્યાકરણમાં મારા અક્ષર પણ ખરાબ થયા, કેમ કે છેલ્લે 5 મિનિટની જ વાર હતી અને મારે ગુજરાતી વ્યાકરણ લખવાનું હતું. તો આ રીતે ઘણાઈને એવું થયું હશે કે સમય ઓછો પડ્યો અથવા તો સમયમાં લખાઈ ગયું, તો છેલ્લે તેમને થોડા ખરાબ અક્ષર કાઢીને અથવા તો પૂરું કરવા માટે જેમ તેમ લખવું પડ્યું હશે. તો આ રીતે ટાટ HSની એક્ઝામ તો હેમખેમ આપણી પૂરી થઈ ગઈ, 2 વાર પોસ્ટપોન થઈ. તો હવે તમે લોકો તમારામાંથી ટાટ સેકન્ડરીની પણ તૈયારી કરતા હશો. ઠીક છે, તો મેં જેમ પહેલાં ઘણા વિડીયોમાં કહેલું છે કે આવી જે એક્ઝામ છે તેનો સિલેબસ તમને ખબર હોવી જોઈએ. હવે આપણને બધાને ખબર છે કે કન્ટેન્ટ કેટલું મહત્ત્વનું છે. 70 માર્ક્સનું તો કન્ટેન્ટ પૂછાય છે. તો કન્ટેન્ટ ઉપર આપણે કેમ ન ધ્યાન આપીએ? તમારું કન્ટેન્ટ એકદમ પાક્કું હોવું જોઈએ, તમે એમાં પાવરદા હોવા જોઈએ. ઠીક છે, કન્ટેન્ટ જ પહેલાં કરવાનું છે અને ગુજરાતી વ્યાકરણ, પછી તમારે મેથડ અને ગુજરાતી નિબંધ ચર્ચાપત્ર તમે કરી શકો. મેં પણ એવી તૈયારી કરી હતી કે કન્ટેન્ટ મારું સારું હોય. અને હું મારી વાત કરું તો મારું એવું છે કે જ્યારે એક્ઝામ આવે ત્યારે એક્ઝામની પહેલાં જે 2-3 દિવસ હોય છે તે મારા માટે ખૂબ મહત્ત્વના હોય છે. અને હું કોઈ પણ નવો ટૉપિક પણ વાંચું તો તે મને યાદ રહી જાય છે. એનું કારણ એ છે કે તમે જો એક્ઝામની પહેલાં 2-3 દિવસ તમે વાંચો તો તમારું જે માઇન્ડ છે, તમારી જે બુદ્ધિમત્તા છે અથવા તો તમારું જે ટૉપિક ગ્રાસ્પ કરવાની જે પાવર છે તમારો, તે થોડો વધારે હોય છે, મને એવું લાગે છે. તો તમે જે 3 દિવસ એક્ઝામની 3 દિવસ પહેલાં વાંચો છો તે ખૂબ જ જરૂરી છે. અને એ 3 દિવસ તમે એમ ન લઈ શકો કે ચાલો ને હવે 3 દિવસમાં આપણે શું વાંચી શકવાના, એક્ઝામ નજીક છે, રવિવારે શનિવારે તો એક્ઝામ છે અને હવે ચાલશે આપણે થોડું વાંચીએ અથવા તો આપણે થોડો ટાઈમપાસ કરી લઈએ અથવા તો આપણે ગંભીરતા ન લઈએ. તો મેં જ્યારે છેલ્લે જે વાંચ્યું તો તેમાંથી ઘણું પૂછાઈ ગયું. ઇંગ્લિશના જે સાથી મિત્રો છે તેમને ખબર હશે, ઇંગ્લિશમાં ઓટોફેબ ટેકનોલોજીનો કન્ટેન્ટનો ક્વેશ્ચન પૂછાણો હતો અને મેં વાંચેલો તો હતો જ તે, પણ એ થોડો હાર્ડ છે. તો મને એમ થયું કે આ ઓટોફેબનો હું થોડું રિવાઇઝ કરી લઉં. આગલા જ દિવસે મેં વાંચેલું હતું, શુક્રવારે. તો ઓટોફેબનો એ મોટો સવાલ પૂછાઈ ગયો, તો તે મને લખવામાં આસાની રહી. પછી મેં શાળા પ્રવેશોત્સવ ઉપર કોઈ એક વિડીયોમાંથી મેં થોડું અમુક પોઈન્ટ્સ મેં યાદ રાખી લીધા હતા. એક્ઝામ સેન્ટરની અંદર હું
એન્ટર થતી હતી ત્યારે જ મેં શાળા પ્રવેશોત્સવના એ વિડીયો મેં જોયેલો હતો અને એમાં અમુક પોઈન્ટ્સ હતા કે આ પ્રવેશોત્સવ 24મો પ્રવેશોત્સવ છે, આને નામ આપેલું છે પ્રગતિનો પ્રવેશોત્સવ. આપણા જે માનનીય મુખ્યમંત્રી શ્રી છે તે BN વિદ્યાલય જે છે વડનગરની, તેમાં મુખ્ય જે મેઇન ફંક્શન હતું પ્રવેશોત્સવમાં, જેમાં CMએ હાજરી આપી હતી અને આટલા લાખ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપી હતી, એટલે કે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે આંકડા મેં લખ્યા હતા. 28 લાખ ઉપર વિદ્યાર્થીઓને એન્ટ્રી અપાઈ હતી, શાળામાં નામાંકન થયું હતું. તો આવા તમે જે ફેક્ટ લખો તો અને અથવા તો એક્ઝામની આગલા દિવસે તમે તૈયારી કરો તો તમને એ મગજમાં ઉતરી જ જાય. તો આવી રીતે શાળા પ્રવેશોત્સવનું મેં વાંચ્યું હતું આગલા દિવસે, ઓટોફેબ ટેકનોલોજીનું વાંચ્યું હતું અને જેનઝી અને AI એ તો અત્યારે હાલ એટલા મહત્ત્વના મુદ્દા છે કે તે તમને મોઢે જ હોવા જોઈએ. ગમે તે એક્ઝામમાં તે પૂછાઈ શકે. ઠીક છે, અગર તમે AIનો ઉપયોગ કરતા હો, તમને એવી સોફ્ટવેર અને એપ્લિકેશન્સનું નોલેજ હોય, તમે તેની ટ્રેનિંગ લીધી હોય, અથવા તો તમે છાપામાં વાંચ્યું હોય, અથવા તો એવા યુટ્યુબ વિડીયો તમે જોતા હોય અને જેનઝી વિશે તમે થોડુંક જાણતા હો, હમણાં જંતર મંતર પર આંદોલન થઈ ગયું, તો તે લોકોની લાક્ષણિકતા, તેઓનું એજ ગ્રુપ શું છે, તો એ બધું તમને ખબર હોય તો એક્ઝામમાં એને નિબંધ પૂછાય તો તમને તૈયારી કરવાની પણ જરૂર ન પડે. હવેની એક્ઝામ સિસ્ટમ જે છે, પરીક્ષા પદ્ધતિ, પેપરના જે સવાલ છે તે કેવા થઈ ગયા છે કે તમને વિચારતા કરી મૂકે અને ગોખણ પટ્ટી પ્રમાણે નથી. જો તમે અત્યારના આધુનિક યુગમાં તમે અપડેટ રહેતા હો, તમે કદમ સાથે કદમ મિલાવી અને પેઢીની સાથે અથવા ડિજિટલ જે પ્રોગ્રેસ થાય છે તેની સાથે તમે રહેતા હો, તો તમને નિબંધમાં કે એવી રીતે તમને મૌલિકતાથી જ્યારે લખવાનું આવે છે ત્યારે તમને તકલીફ પડતી નથી. તો આ રીતે આપણે ટાટ HSની ચર્ચા કરી. હવે સેકન્ડરીની પણ મેં વાત કરી કે કન્ટેન્ટ પહેલાં કરી લેવાનું. અને ઘણાઈને એવું થાય કે ગુજરાતી વ્યાકરણમાં તો ઓહો શું પૂછી લેવાના છે. મને પણ એવું હતું કે અમુક બહુ હાર્ડ એવા સમાસ કે છંદ કે પછી જે કાંઈ પણ અલંકાર છે પૂછશે, પણ એવું નથી. ગુજરાતી વ્યાકરણ એકંદરે જે તૈયારી કરતા હો તો તેના માટે સહેલું જ હતું. એવું કાંઈ અઘરા શબ્દો પૂછી લેવાના નથી. એટલે એવી પણ બીક ન રાખવી કે એટલું હાઈફાઈ કે ગમે ત્યાંથી શબ્દો પૂછશે, સમાસ પૂછશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ ગમે ત્યાંથી પૂછશે અને આપણને ગુજરાતી વ્યાકરણ જે વાંચ્યું છે તેમાંથી નહીં આવે, એવું નહીં. તમે કોન્સેપ્ટ સમજી લો અને તમે જે વાંચો છો તેમાંથી જ ગુજરાતી વ્યાકરણ આવી શકે એવી સંભાવના છે. કેમ કે આપણે HSમાં જોઈ લીધું કે ગુજરાતી વ્યાકરણ એકંદરે ઇઝી હતું. ઠીક છે, તો એવી કોઈ પણ બીક રાખ્યા વગર તમારે ગુજરાતી વ્યાકરણ અને કન્ટેન્ટ, તમારું જે મેઇન વિષય વસ્તુ છે, તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટ, તમારો જે મુખ્ય વિષય છે તેનું કન્ટેન્ટ કરી નાખો. કેમ કે તે બે પુઠ્ઠા વચ્ચેથી જ પૂછાવાનું છે. કન્ટેન્ટને વારંવાર રિવાઇઝ કરો. એકવાર તમે પાઠ વાંચ્યો છે તો એકવાર તમે ટેક્સ્ટ બુક તમારી બંધ કરી અને મોઢેથી બોલો, તમે કોઈકને ભણાવો છો. આ પોઈન્ટ ઉપર હું વધારે ધ્યાન આપું છું કે તમે કોઈ સ્ટુડન્ટને ઇમેજિન કરો કે હું ક્લાસમાં છું અને હું ભણાવું છું, તો એ રીતે તમારું કન્ટેન્ટ ખૂબ જ પાકું થશે. અને જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હો 11-12માં કે 9-10માં, તો પછી તમારું કન્ટેન્ટ પાવરફુલ જ હોય. પણ તેમ છતાં તમે અંડર એસ્ટિમેટ ન કરી શકો. તમે ભણાવતા હો તેમ છતાં પણ તમે કન્ટેન્ટ સૌથી પહેલાં તમારું પૂરું કરો, રિવાઇઝ કરો અને છેક સુધી કન્ટેન્ટ વાંચો. પેપરના આગલા દિવસ સુધી તમારે કન્ટેન્ટ વાંચવું પડે. કેમ? તો કે પેપર 1માં જે ગુજરાતી વર્ણનાત્મક છે તો તેમાં નિબંધ પૂછાય છે. હવે નિબંધ કયો પૂછાશે તે તો એક મહાસાગરમાંથી વિષય નક્કી કરવો એવું થયું. ઠીક છે, તો નિબંધની કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. રોજ 1-2 નિબંધ તમે લખો. કેટલા સમયમાં તમે પૂરું કરો છો? ચર્ચાપત્રનું ફોર્મેટ જે છે, એટલે કે ક્યાં એડ્રેસ લખવાનું, પછી વિષય ક્યાં લખવાનો, ચર્ચાપત્ર ની વિનંતી ક્યાં લખવાની, સંબોધન, એ રીતે તમે ફોર્મેટ મગજમાં નક્કી કરો અને એ પણ લખવાની તૈયારી કરો. પત્ર લેખન પણ ઇઝી છે. સંક્ષેપીકરણની પણ પ્રેક્ટિસ કરવી પડે. પણ આ બધા મુદ્દાઓ કેવા છે કે તમને ગમે ત્યાંથી પૂછી શકે. અને કન્ટેન્ટ અને ઇવન મેથડ બી એ પણ નક્કી હોય છે કે મેથડમાંથી આટલામાંથી જ સવાલ પૂછવાના છે, જો તમે ઘણા બધા સવાલની પ્રેક્ટિસ કરી હોય તો. એ રીતે ગુજરાતી વ્યાકરણ, કન્ટેન્ટ અને મેથડ સૌથી પહેલાં કરો અને સાથોસાથ નિબંધની તૈયારી પણ કરો. પણ નિબંધમાં વધારે સમય ન આપવો કે ખૂબ વધારે. કેમ કે મેં તમને જેમ કીધું એમ કે ઘણા બધા એની શક્યતા ખૂબ જ વધારે છે કે ગમે તે વિષય પર નિબંધ પૂછાઈ શકે. ઠીક છે, તો આ રીતે તમારી તૈયારી કરવાની છે. હવે 20 સપ્ટેમ્બરે તમારી એક્ઝામ છે સેકન્ડરીની.
તો ઘણો બધો હજી સમય છે. અત્યારથી લખવાની શરૂઆત કરો. હજી પણ તમે તૈયારી શરૂ ન કરી હો તો પણ તમારી પાસે સમય છે, તમને નોકરી મળી શકે તેમ છે. તો સેકન્ડરીવાળા મિત્રોને ખાસ એવી વિનંતી અને સલાહ કે હજી તમે તૈયારી નથી શરૂ કરી તો લખવાની પ્રેક્ટિસ કરો. અને મારા અનુભવ પરથી કહું તો જે સવાલ મને નહોતા આવડતા મેથડમાં અથવા તો ગુજરાતી વર્ણનાત્મકમાં અથવા તો કોઈ પણ કન્ટેન્ટના થોડા આછા જ એના ખબર હોય કે આમાં આવું આવતું હતું, તો મેં એવું કર્યું કે એ સવાલ મેં મૂકી નહોતો દીધો. મેં થોડુંક તો એમાં લખ્યું જ હતું. સાવ ગપ્પા મારવા એવી સલાહ મારી નથી, પણ તમે તૈયારી કરતા હો તો તમારું મગજ વિચાર આવે છે અને તમને ખબર હોય છે કે શું લખવું. તો કોઈ પણ સવાલ તમારે મૂકી નથી દેવાનો કે આ 10 માર્ક્સનો સવાલ છે, મને નથી આવડતો, મારે લખવાની ઈચ્છા નથી. નહીં, તમે થોડુંક તો લખો તેમાં. કદાચ તમે એવો પોઈન્ટ તમે તમારા મગજમાંથી તમે એવું આવે તો તમે એ પોઈન્ટને તમે સ્પર્શી લો અને તમે એ લખો તો પરીક્ષકને લાગે કે નહીં આ માણસમાં થોડું તો જ્ઞાન છે જ તે, તો તમને 2 માર્ક્સ એમાં મળી જાય. તો હવે 2 માર્ક્સ મળી જાય તો 1 માર્ક્સની કિંમત પણ વધારે છે, તમને નોકરી અપાવી શકે છે. તો હું એવી સલાહ નથી આપતી કે તમારે ફક્ત ગપ્પા જ મારવા જોઈએ જો તમને સવાલ ન આવડતો હોય. પણ એવો કોઈ સવાલ હોય કે તમને એમ થાય કે આ તો મેં વાંચેલો હતો ઇવન કન્ટેન્ટમાં અને મેથડમાં, અને તમને તેમાં 2-3 પોઈન્ટ બી થોડા આછા યાદ છે, તો તમારે તે લખવો જ જોઈએ, મૂકવાનો નથી. તમે મૂકી દેશો તો તમારા 1 માર્ક કે 2 માર્ક કે 3 માર્ક તમને મળતા હશે તો નહીં મળે તમને. અને લાસ્ટ મુમેન્ટ, છેલ્લી ક્ષણોમાં તમે વાંચો એ ખૂબ જ મહત્ત્વનું છે. હું તો પરીક્ષા કેન્દ્રની બહાર પણ હું વાંચતી હતી અને ઘણા બધા મિત્રો પણ એવા હતા કે જે વાંચતા હતા. તો એ ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે તે તાજું રહે છે. મેં એક ઇંગ્લિશવાળા મિત્રોને ખબર હશે, ઇંગ્લિશ મેથડમાં જે સવાલ પૂછાણો હતો એક્લેક્ટિક મેથડ, તો મેં એક્લેક્ટિક મેથડ મેં ક્યાંય વાંચી નહોતી મારી તૈયારીના દિવસોમાં. છેલ્લે મેં એક વિડીયોમાં, એક સરના વિડીયો જે છે તેમાં મેં એક્લેક્ટિક મેથડ વિશે ભણાવતા હતા. તો એ જે ભણાવતા હતા તે મને યાદ રહી ગયું અને એ જ સવાલ એક્ઝામમાં પૂછાણો. એક્ઝામના આગલા દિવસની અથવા તો પેપરના પહેલાં જ તે મેં આ એક્લેક્ટિક મેથડ સાંભળ્યું હતું, ખાલી ફક્ત મોબાઈલમાં વિડીયો જોઈને. તો મને તે કામમાં આવી ગયું અને મેં સવાલ તે લખી નાખ્યો મેથડનો. તો આવી રીતે તમે તૈયારી કરો અને પરફેક્ટ તૈયારી તમે કરો. એવી કોઈ રાહ નહીં જોતા કે પુસ્તકો પરફેક્ટ હોવા જોઈએ, કે મારી પાસે તો આ કોચિંગ નથી, મારી પાસે આ કોચિંગ નથી, મારી પાસે તો પૈસા નથી, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન નહોતી સારી એટલે મેં એક કોર્સ નહોતો લીધો. તો એ બધું છોડી દો. એ બધાની સાથે એવું થતું હોય છે. તમે એક નથી. તમારી પાસે જે રિસોર્સિસ છે, જે તમારી પાસે સંદર્ભો છે, જે શિક્ષણ સાહિત્ય છે, જે મટીરિયલ છે, બુક્સ છે, યુટ્યુબ પર ફ્રીમાં કેટલું બધું ભણાવે છે. તમારે કોઈ લેવાની પણ જરૂર નથી કોચિંગ ક્લાસ. ઇફ તમે ન લઈ શકતા હો તો પછી તમારી રીતે તમે તૈયારી કરો, તમારું કોઈ ગ્રુપ બનાવો, સમયનો સદુપયોગ કરો અને લખવાની તૈયારી કરો. એક દિવસ પણ તમારો 2 થી 3 કલાક લખ્યા વગર ન જવો જોઈએ. એવી રીતે તમે જો તૈયારી કરો તો નોકરી તમારા હાથમાં છે. અને આ ચેનલ પર હું રેગ્યુલર વિડીયો બનાવવાની છું. તમે જોતા રહો અને હું અપલોડ કરતી રહીશ. તમારા કોઈ સજેશન હોય તો યુ આર ફ્રી ટુ રાઇટ ઇન માય કમેન્ટ સેક્શન. અને થેન્ક યુ ફોર યોર સપોર્ટ અને મને સાંભળવા બાબત. તો આવી રીતે ચર્ચા કરતા રહીશું. તમારે કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. બાય. અને હા, તમારું ટાટ HSની એક્ઝામ કેવી ગઈ, તમારું મેરિટ, તમારા મનમાં જે તમે અંદાજો લગાવ્યો હોય કે આટલા માર્ક્સ આવશે, 2023માં કેટલા માર્ક્સ હતા, કોને નોકરી મળી ગઈ હતી, કયા વિષયમાં કેટલું કટ ઓફ હતું, જો આવી કોઈ તમારી પાસે જાણકારી હોય સચોટ તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, બાય, ટેક કેર.